એક મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુમન શાળા નંબર 16 માં દુઃખદ ઘટના બની છે। ધોરણ 9ના વિદ્યાર્થીનું કરંટ લાગતા મોત થયું છે। અબ્દુલ રહેમાન મોહમ્મદ સલીમ નામના વિદ્યાર્થીનું મોત થયું છે। પીટીના પીરિયડ દરમિયાન વિદ્યાર્થીઓ ધાબા પર ગયા હતા। લોખંડના લાઇટના થાંભલાને અડતા જ કરંટ લાગ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। શાળાની કથિત બેદરકારીથી વિદ્યાર્થીનું કરંટ લાગતા મોત થયું છે। ત્યારે આ નાના બાળકનું મોત થયું છે। ધોરણ 9ના વિદ્યાર્થીનું કરંટ લાગતા મોત થયું છે। શાળામાં મોત થયું છે અને તેઓ ધાબે ગયા હતા ત્યારે ધાબા પર એક લોખંડના તારને અડી જતા તેમનું મોત થયું છે। સુરતમાં એક વિદ્યાર્થીને જે છે તે કરંટ લાગ્યો છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ખાસ કરીને જે વિદ્યાર્થી છે તે પીટીનો સમય હતો, જેને કારણે સ્કૂલના જે પીટીના જે શિક્ષક છે તે તેને લઈને ટેરેસ ઉપર તમામ વિદ્યાર્થીઓને લઈને ગયા હતા અને આ દરમિયાન જે અબ્દુલ રહેમાન મોહમ્મદ સલીમ નામના જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થી પણ ત્યાં રમી રહ્યો હતો અને પીટીનો પીરિયડ પૂરો થતાં જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થી નીચે ઉતરી રહ્યો હતો અને તે દરમિયાન તેને થાંભલો પકડી લીધો હતો। થાંભલો પકડતાની સાથે જ આ વિદ્યાર્થીને કરંટ લાગ્યો હતો અને કરંટ લાગતાની સાથે જ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ દોડતા થઈ ગયા હતા અને તાત્કાલિક ધોરણે આચાર્યને જાણ કરી હતી। આચાર્યએ જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થીને જે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો, પરંતુ જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થીનો આપ જોઈ શકો છો હાલમાં જે વિદ્યાર્થી છે તે ગંભીર હાલતમાં અહીં ખસેડવામાં આવ્યો હતો। પિતા દ્વારા સ્પષ્ટપણે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સ્કૂલની બેદરકારીના કારણે જે વિદ્યાર્થી છે તેનું કરુણ મોત નીપજ્યું છે। ખાસ કરીને શાળામાં જે સ્કૂલનું મેદાન હોવું જોઈએ તે મેદાનની સુવિધા ન હતી, તેને કારણે જે ધોરણ 9ના જે વિદ્યાર્થીઓ છે તેને આ રીતે ટેરેસ પર લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ નીચે ઉતરતી દરમિયાન આ ઘટના બની હતી। હાલ તો સમગ્ર બનાવને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવી છે। માન દરવાજા વિસ્તારમાં આવેલી સુમન શાળા નંબર 16માં આ દુઃખદ ઘટના બની છે। આપ જોઈ શકો છો વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું છે। વિદ્યાર્થી ટેરેસ ઉપર પીટીનો સમય હતો, રમી રહ્યા હતા અને બાદમાં જે રીતે તેઓ નીચે ઉતર્યા હતા, જે વીજ પોલ છે તેના હાથ લાગી ગયો હતો અને વિદ્યાર્થી ત્યાં જ ચીપકી ગયો હતો અને ત્યાં જ તેનું મોત નીપજ્યું હતું। ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું છે। સમગ્ર બનાવને લઈને પરિવારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક જે સ્કૂલ છે તે સ્કૂલની બેદરકારીનો આક્ષેપ મૂકવામાં આવી રહ્યો છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। સુરતની સુમન શાળા નંબર 16માં દુઃખદ ઘટના બની છે। ધોરણ 9ના વિદ્યાર્થીનું કરંટ લાગતા મોત થઈ ગયું છે। પીટીના પીરિયડમાં તે લોકો ધાબે ગયા હતા અને ત્યાં એક પોલને હાથ લાગી જતા તેનું મોત થયું છે।